નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, થર્ડ યર બીએસસી સેમેસ્ટર 5માં તમારું 501નું પેપર CCCH 501 જે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનું છે. મિત્રો, આ પેપરમાં તમારું યુનિટ નંબર 3 ક્ષારણ કોરોઝન, જેમાં આપણે લાસ્ટ લેક્ચરમાં વૃત્તિક ક્ષારણ એટલે કે સિલેક્ટિવ કોરોઝન જેનો અભ્યાસ કર્યો, સાથે સાથે વિજસતીકરણ એટલે કે ડિઝિમ્ફિકેશન એનો પણ અભ્યાસ કર્યો. તો એ જે માહિતી મેળવી છે એમાં સૌથી પહેલાં તો વૃત્તિક ક્ષારણની ડેફિનેશન આપણે જોઈ કે મિશ્ર ધાતુઓનું ચોક્કસ માધ્યમ કે સંજોગોમાં બે ઘટકમાંથી, મિશ્ર ધાતુ એટલે એમાં બે ધાતુ તત્વો રહેલા છે એટલે કે બે ઘટકમાંથી કોઈ એક ઘટકનું ક્ષારણ થઈ અને એ મિશ્ર ધાતુમાંથી જેનું ક્ષારણ થાય છે એ દૂર થઈ જાય. તો આવા જે આ પ્રકારનું જે ક્ષારણ છે એને વૃત્તિક ક્ષારણ કહેવાય, એટલે કે સિલેક્ટિવ, કોઈ પણ પર્ટિક્યુલર એક ધાતુને દૂર કરવી. જ્યારે આપણે પિત્તળ જેવી મિશ્ર ધાતુ છે તો આ પિત્તળ ધાતુમાં એટલે કે પિત્તળ જે ધાતુ છે એમાં કયા કયા ઘટકો રહેલા છે? ઝિંક અને કોપરનું મિશ્રણ. તો આ પિત્તળનું જ્યારે ક્ષારણ થાય ત્યારે એમાંથી પર્ટિક્યુલર આ ઝિંક ધાતુને જ દૂર કરવામાં આવે, એટલે મીન્સ એનું જ આપણે ક્ષારણ થાય, એની જ ઓક્સિડેશન પ્રક્રિયા થાય, પરંતુ કોપરનું ક્ષારણ થતું નથી. તો પિત્તળમાંથી આ રીતે ઝિંક એટલે કે જસતને દૂર કરવાની જે ક્રિયા છે એને વિજસતીકરણ અથવા તો ડિઝિમ્ફિકેશન કહેવામાં આવે છે. એની જે માહિતી છે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલી. ત્યારબાદ મિત્રો આપણે આ ડાયાગ્રામનો પણ અભ્યાસ કર્યો હતો. હવે નેક્સ્ટ આપણે જે પિત્તળ ધાતુની વાત કરી, એ પિત્તળ જે મિશ્ર ધાતુ છે એમાં ઝિંકનું પ્રમાણ વધુ હોય તો ઝિંક છે એ એનોડ તરીકે વર્તે. શા માટે? કારણ કે તમે આ સ્લાઇડમાં જોઈ શકો છો, ઝિંકનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ છે, એટલો છે 0.76 વોલ્ટ, માટે એ એનોડ તરીકે વર્તે છે. તો આ રીતે મિત્રો પિત્તળમાં જો ઝિંક ધાતુનું પ્રમાણ વધુ હોય તો એ ઝિંક છે એ એનોડ તરીકે વર્તે. આ ઉપરાંત ઝિંકનું ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો છે? 0.76. જ્યારે કોપરનો ઓક્સિડેશન પોટેન્શિયલ છે એ કેટલો છે? અહીંયા આ બ્રેકેટમાં જે વેલ્યુ દર્શાવેલી છે એ રોંગ વેલ્યુ છે, 0.34 વોલ્ટ તમારે અહીંયા નોંધવાનું છે. તો આ 0.34 કરતાં 0.76 વધુ છે. પરિણામે ઝિંકનું ઓક્સિડેશન થાય, અને ઝિંકનું ઓક્સિડેશન થાય એટલે તમને ખ્યાલ છે કે ઝિંકમાંથી જ્યારે ઓક્સિડેશન થાય ત્યારે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે અને એ શું બને છે? ઝિંકમાંથી Zn+2 આયન બને છે. અને એ આયનો ક્યાં હોય છે? દ્રાવણમાં. આપણા આ ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો Zn+2 આયનો દેખાડેલા છે જે દ્રાવણમાં જોવા મળે છે. આ મિશ્ર ધાતુની પટ્ટી છે, બરાબર છે. તો એનું ઓક્સિડેશન થવાને કારણે એ ધાતુની પટ્ટી ઉપરથી Zn+2 આયનો એ દ્રાવણમાં રહે છે. જ્યારે કોપરનું રિડક્શન થાય એ કેથોડ તરીકે વર્તે, માટે Cu+2 આયનો છે એ 2 ઇલેક્ટ્રોન મેળવી અને Cu સોલિડમાં રૂપાંતરિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે Cu એટલે કે કોપર ધાતુ અવક્ષેપિત થાય છે અથવા તો નિક્ષેપિત થાય છે, જે આપણને દ્રાવણના તળિયે જમા થાય છે. તો આ રીતે કોપરનું અવક્ષેપન થાય છે. આમ પિત્તળ જેવી ધાતુ શરૂઆતમાં ઓગળીને તેમાંથી Zn+2 દૂર થાય. તો આવી રીતે ઝિંક ધાતુમાંથી આ મિશ્ર ધાતુ જે છે
આ જે પટ્ટી છે એ પિત્તળની છે, બરાબર છે. તો આ પિત્તળ જેની અંદર Zn અને Cu બંને ધાતુ આવેલી છે. તો આ ધાતુ Zn છે એનું ઓક્સિડેશન થઈ અને Zn+2માં રૂપાંતરિત થાય છે. તો પિત્તળમાંથી ઝીંક દૂર થતો જાય છે. તો આ રીતે પિત્તળમાં રહેલી જે ઝીંક ધાતુ દૂર થવાની ક્રિયા છે એને વિજસતીકરણ, કારણ કે ઝીંકને જસત તરીકે ઓળખવામાં આવે છે. તો એ જસત દૂર થાય છે માટે વિજસતીકરણ કહેવામાં આવે છે. હવે જ્યારે પ્રબળ ઓક્સિડેશન કરતા માધ્યમમાં પિત્તળ જેવી ધાતુઓને મૂકવામાં આવે તો ત્યારે વિજસ્તીકરણની ક્રિયા છે એ ઝડપથી થાય છે, કારણ કે એનું ઓક્સિડેશન પણ ઝડપથી થાય. મિશ્ર ધાતુના જે બિંદુ પર જસત અને તાંબુ એટલે કે ઝીંક અને કોપર, ઝીંકને જસત કહેવાય અને કોપરને તાંબુ સામાન્ય ભાષામાં કહેવામાં આવે છે. તો ઝીંક એટલે કે જસત અને તાંબાનું પ્રમાણ એક સમાન ન હોય, એટલે કે એ બંનેનું પ્રમાણનો રેશિયો છે એ વધુ ઓછો હોય તો શરૂઆતમાં એનોડિક ક્રિયા દ્વારા પહેલાં તો જસતનું વૃત્તિક ક્ષારણ થાય, એટલે કે પર્ટિક્યુલર એમાંથી ઝીંક દૂર થાય અને એના કારણે તાંબાની વધુ હાજરીવાળા બિંદુઓ ઉત્પન્ન થાય. કારણ કે આપણને ખ્યાલ છે કે આ જે પટ્ટી છે અહીંયા આગળ તો આ કોપર જમા થાય છે. તો હવે અહીંથી ઝીંક દૂર થતો જાય અને કોપર છે એ જમા થતો જાય છે. તો મિત્રો આ રીતે જ્યારે જસતનું વૃત્તિક ક્ષારણ થાય છે અને તાંબાની વધુ હાજરીવાળા બિંદુઓ ઉત્પન્ન થાય છે, ત્યાર પછી આપણને તાંબુ નિક્ષેપિત થાય છે, એટલે કે અવક્ષેપિત થાય છે. આવી રીતે પ્રક્રિયા થયા પછી પિત્તળની મુખ્ય સપાટી ઉપર હવે તાંબુ અને જસત બંને એનોડિક ક્રિયા દ્વારા ઓગળે છે. કારણ કે પ્રથમ ઝીંક દૂર થઈ ગયો પછી આ પટ્ટી ઉપર હવે કોણ રહેશે? માત્ર ને માત્ર કોપર. તો હવે આ કોપર પણ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે છે અને એ એનોડિક ક્રિયા દ્વારા ઓગળે છે અને તાંબુ એ તાંબાની વધુ હાજરીવાળા બિંદુ ઉપર નિક્ષેપણ પામે છે. તો ઇવાન્સ નામના વૈજ્ઞાનિક જણાવે છે કે વિજસ્તીકરણ અટકાવવું હોય, એટલે કે ઝીંકને ઓક્સિડેશન થતું અટકાવવું હોય તો ઝીંકનું પ્રમાણ જે છે એ ઓછું હોવું જોઈએ, વધુ હોવું જોઈએ નહીં, અને ઉષ્મીય પ્રક્રિયા પણ બરાબર આપવી જોઈએ. પરિણામે સ્થાનિક બિંદુ પર જસતનું પ્રમાણ વધુ ન હોય તો એ ઓક્સિડેશન પણ અનુભવશે નહીં, અને એ ઓક્સિડેશન અનુભવશે નહીં તો એનું વિજસ્તીકરણ થશે નહીં. તો પિત્તળમાં એના માટે થઈને ઝીંકનું પ્રમાણ ઓછું કરવા માટે એમાં આર્સેનિક એ ઉમેરવામાં આવે છે અને આર્સેનિકની હાજરી હોવી જોઈએ. આર્સેનિક ઉમેરવાથી આ વિજસ્તીકરણની ક્રિયાને અટકાવી શકાય છે. તો મિત્રો આ રીતે આપણે સિલેક્ટિવ કોરોઝન અથવા તો વિજસ્તીકરણનો અભ્યાસ કર્યો. હવે આ યુનિટ જે છે એનો લાસ્ટ પોર્શન આપણે સમજવા જઈ રહ્યા છીએ, જે છે નિરોધકો, એટલે કે ક્ષારણની ક્રિયાને અટકાવતા ઘટકો અથવા તો પદાર્થો. તો એ ક્ષારણની ક્રિયાને કાં તો સંપૂર્ણપણે અટકાવે છે અથવા તો ક્ષારણની ક્રિયાને આગળ વધતી અટકાવે. ક્ષારણ થયું છે તો એમાં કોઈ ફેરફાર થવાનો નથી, પણ વધુ ક્ષારણ ન થાય એના માટે થઈ એમાં અવરોધ ઉત્પન્ન કરે તો એવા ઘટકો છે એને નિરોધકો કહેવામાં આવે છે, જેનો આપણે હવે અભ્યાસ કરીએ. તો પહેલી એની ડેફિનેશન છે કે જે પદાર્થો એનોડ કે કેથોડ આગળ થતી પ્રક્રિયા, એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? ઓક્સિડેશન, અને કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? રિડક્શન. તો ટૂંકમાં આ વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા એટલે કે રેડોક્સ પ્રક્રિયાને જ અવરોધે, એનો અવરોધ કરે. તો આવા પદાર્થો જે છે એ ક્ષારણની ક્રિયામાં એટલે કે એના વેગમાં શું કરે છે? ઘટાડો કરે, અને એને કહેવાય છે નિરોધકો. ખૂબ સિમ્પલ એની ડેફિનેશન છે. નેક્સ્ટ આવે છે નિરોધકોના પ્રકારો.
તો પહેલું છે જોખમી નિરોધકો, જે પદાર્થો ક્ષારણના વેગમાં ઘટાડો કરે, એટલે કે ક્ષારણની ક્રિયાને થતી જે વેગમાં વધારો કરતા હોય એવા જે ઘટકો છે એનો અવરોધ કરી અને એના વેગમાં ઘટાડો કરે, પરંતુ ક્ષારણની તીવ્રતામાં પણ વધારો કરે, એટલે કે ક્ષારણ જે થયું છે એની તીવ્રતામાં વધારો કરે, તો તેવા જે ઘટકો છે, જે પદાર્થો છે એને જોખમી નિરોધકો કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં ડેન્જરસ ઇન્હિબિટર્સ કહેવામાં આવે છે. નિરોધકો છે એનો ઇંગ્લિશ વર્ઝન મીન્સ એનો ઇંગ્લિશ વર્ડ થાય છે ઇન્હિબિટર્સ. નેક્સ્ટ આવે છે બિનજોખમી નિરોધકો, તો જે પદાર્થો ક્ષારણની તીવ્રતા વધાર્યા વગર, એટલે કે ક્ષારણની તીવ્રતામાં વધારો કરતું નથી અને એને ક્ષારણના વેગનો ઘટાડો કરે છે, તો તેને બિનજોખમી નિરોધકો એટલે કે સેફ ઇન્હિબિટર્સ કહે છે. તો મિત્રો આપણે આ જે નિરોધકોવાળો ટૉપિક છે એ ઓલમોસ્ટ થિયોરિટિકલ ટૉપિક છે, એટલે આપણે એ સિમ્પલ વર્ડ્સમાં એને સમજવાનું રહેશે અને એ રીતે તમારે તૈયારી પણ કરવાની થાય છે. આ વખતે યુનિવર્સિટી જે આપણને એક્ઝામ શેડ્યુલ આપ્યું છે એમાં હવે ડિસાઇડ થઈ ગયું છે કે તમારે ઓફલાઈન જ એક્ઝામ રહેવાની છે અને એમાં પણ લોંગ ક્વેશ્ચન જ આવવાના છે. તો હવે આપણે એ પ્રમાણે તૈયારી કરીશું. તો આ નિરોધકો છે એ વાળું તમારે થિયરી માટે શોર્ટ નોટ એ અગત્યની છે. હવે એના પ્રકારમાં ત્રીજું છે તીવ્ર કરતા નિરોધકો, તો જે પદાર્થની હાજરીને લીધે ક્ષારણના વેગમાં વધારો થાય કે ન થાય, મીન્સ ક્ષારણનો વેગ વધે કે ન વધે પરંતુ ક્ષારણની તીવ્રતા વધે છે, તો એવા જે પદાર્થ છે એને તીવ્ર કરતા ઇન્ટેન્સિફાયર કહેવામાં આવે છે. નેક્સ્ટ છે નિષેધક, તો જે પદાર્થ નિયત કરેલ સમયમાં ધાતુના ચોક્કસ ક્ષેત્રફળ ઉપર, એટલે કે ધાતુની જે સપાટી છે એના ચોક્કસ ક્ષેત્રફળ ઉપર ક્ષારણ થવાની સંભાવનાને ઘટાડો કરે તેને નિષેધક એટલે કે ડિટરન્ટ કહેવામાં આવે છે. નેક્સ્ટ છે એનોડિક નિરોધક, તો જે પદાર્થ એનોડ આગળ થતી ક્રિયાને અટકાવે, એટલે કે ધાતુને ઓગળવાની ક્રિયાને મંદ કરે, ઓક્સિડેશનની ક્રિયાને અટકાવે, એને એનોડિક નિરોધક કહેવાય. અને કેથોડિક નિરોધક એનાથી અપોઝિટ, કે જે પદાર્થ કેથોડ આગળ થતી ક્રિયાને ધીમી પાડે અથવા તો મંદ કરે, તો તેને કેથોડિક નિરોધકો કહે છે. નેક્સ્ટ નિરોધકના પ્રકારમાં આવે છે ઉભયપદી નિરોધકો. તો હવે આ જે પ્રકારના નિરોધકો છે ઉભયપદી, ધેટ મીન્સ એનોડ અને કેથોડ બંનેને ઇફેક્ટ કરે. તો જે પદાર્થ એનોડ અને કેથોડ બંને ઇલેક્ટ્રોડ આગળ થતી ક્રિયાને મંદ કરે તેવા પદાર્થને ઉભયપદી નિરોધક કહેવાય છે, જેને મિક્સ ઇન્હિબિટર્સ તરીકે ઓળખવામાં આવે છે. અને લાસ્ટ છે નિરોધકના પ્રકારમાં અધિશોષણ નિરોધક. તો જે પદાર્થ અધિશોષણ, જે તમે 12th અગાઉ પણ ભણ્યા છો, તમારા સેકન્ડ સેમિસ્ટરમાં પણ અધિશોષણવાળી ક્રિયાઓને સમજ્યા છો. તો એ અધિશોષણ નિરોધક એટલે કે એડસોર્પ્શન ઇન્હિબિટર્સ, તો જે પદાર્થો ધાતુ અને દ્રાવણની ઇન્ટરફેઝ ઉપર, એટલે કે બંને જ્યાં સંપર્કમાં આવતા હોય, ધાતુ અને દ્રાવણ જ્યાં એકબીજાના સંપર્કમાં આવતા હોય એ ઇન્ટરફેઝ એટલે કે આંતરિક સપાટી ઉપર અધિશોષિત થાય તેને અધિશોષણ નિરોધકો કહે છે. તો આ રીતે મિત્રો કેટલાક નિરોધકોએ ધાતુની સપાટી ઉપર રક્ષણાત્મક આવરણ ઉત્પન્ન કરી અને એની ક્ષારણ જે થતું હોય એને અટકાવે છે, જ્યારે કેટલાક નિરોધકો છે એ ક્ષારણ કરતાં જે છે એની જ ઉગ્રતા એટલે કે એની જ તીવ્રતામાં ઘટાડો કરે. આ રીતે બે પ્રકારે એ ક્ષારણની ક્રિયાને અટકાવે છે, એટલે કે એનો અવરોધ કરે છે, જેને આપણે નિરોધકો તરીકે ઓળખીએ છીએ. તો કુલ નિરોધકો એના પ્રકારમાં તમે નંબર 1 જોયો જોખમી નિરોધક, સેકન્ડ જોયો બિનજોખમી નિરોધક. તો આ બંને એકબીજાના અપોઝિટ છે. એના પછી આવે છે
નંબર 3 તીવ્ર કરતા અને નંબર 4 નિષેધક, પરંતુ આ બંને એકબીજાના અપોઝિટ નથી. નંબર 5 છે એનોડિક અને નંબર 6 છે કેથોડિક નિરોધકો. તો ફરી આ બંને પણ એકબીજાના અપોઝિટ નિરોધક છે. અને નંબર 7 અને 6માં આવે છે, 7 અને 8માં આવે છે. 7 છે ઉભયપદી નિરોધક અને નંબર 8 છે અધિશોષણ નિરોધક. તો નિરોધકો એટલે શું અને એના પ્રકારો જણાવો, જેના આન્સરમાં તમારે અહીંયા સુધીનું સમજૂતી આપવાની થશે. હવે મિત્રો તમારો નેક્સ્ટ ટોપિક છે કે આ નિરોધકો છે તો એ એનોડિક અને કેથોડિક નિરોધકો, જે આપણા નંબર 5 અને 6 વાળા, તો એના દ્વારા ક્ષારણનો અટકાવ કેવી રીતે થાય છે એને આપણે હવે સમજીએ. તો મિત્રો જ્યારે ધાતુનું ક્ષારણ થાય, આપણે આ જે નિરોધક છે એનું નામ છે એના આધારે જ આપણને ખ્યાલ આવી જાય છે કે આ એનોડ ઉપર થતી પ્રક્રિયાને મંદ કરે છે અને કેથોડ ઉપર થતી પ્રક્રિયાને મંદ કરે છે. તો આપણે એને વિસ્તૃતમાં સમજીએ. તો જ્યારે ધાતુનું ક્ષારણ થાય ત્યારે કેથોડિક વિભાગો એ કેથોડિક ક્રિયામાં રાસાયણિક રીતે ભાગ લેતા નથી. તો જ્યારે રાસાયણિક પ્રક્રિયા ન થાય કેથોડ ઉપર, પરિણામે કેથોડ પર થતું ક્ષારણ અટકી જાય અને તેથી કોઈ અપવાદને બાદ કરતાં કેથોડિક નિરોધકો છે એ ક્ષારણની તીવ્રતામાં વધારો કરતા નથી, કારણ કે ત્યાં રિડક્શન પ્રક્રિયા જ થતી નથી. હવે જો ધાતુનું ક્ષારણ એ કેથોડ આગળ થતાં જે ક્રિયાની વેગ છે એના ઉપર આધાર રાખતું હોય અને નિરોધક પણ કેથોડિકો હોય, તો કેથોડિક વિભાગ ઉપર આવરણ જમા થઈ જાય અને પરિણામે ક્ષારણના વેગમાં ઘટાડો થાય. તો આપણે આ રક્ષણાત્મક આવરણની જે ચર્ચા કરી છે એના આધારે આપણે એને સમજાવી શકીએ. એના પછી નેક્સ્ટ છે કે કેથોડિક નિરોધકો એ પૂરતા પ્રમાણમાં ન હોય તો પણ ક્ષારણની તીવ્રતા ઓછી કરે. આમ કેથોડિક નિરોધકો એ બિનજોખમી નિરોધકો છે. તો એનોડિક અને કેથોડિક નિરોધકોમાં કેથોડિક નિરોધકો એ બિનજોખમી છે. હવે એનોડિક નિરોધકોની વાત કરીએ તો એનોડિક નિરોધકો એ પૂરતા પ્રમાણમાં વાપરવામાં ન આવે તો એની ક્ષારણની તીવ્રતામાં શું થાય છે? વધારો થાય છે. પરંતુ પૂરતા પ્રમાણમાં જો વાપરવામાં આવે તો એની ક્ષારણની તીવ્રતામાં વધારો થયા સિવાય એનો ક્ષારણ વેગ ઘટે છે. તો આપણને ખ્યાલ છે કે જે ક્ષારણના વેગમાં ઘટાડો કરે પરંતુ એની તીવ્રતામાં પણ ઘટાડો કરે તો એ બિનજોખમી થયા, અને જો એ ક્ષારણના વેગમાં ઘટાડો કરે પણ એની તીવ્રતામાં વધારો કરે તો એ જોખમી નિરોધકો છે. તો આપણે હવે નેક્સ્ટ મુદ્દો જોઈએ કે ક્ષારણનો વેગ એ એનોડ ઉપર આધારિત હોય તો ત્યારે એનોડિક નિરોધકો હોય તો ક્ષારણ વેગમાં થતા ઘટાડા અનુસાર ક્ષારણ પામતી ધાતુની સપાટીના ક્ષેત્રફળમાં પણ ફેરફાર થાય. કારણ કે જેમ જેમ ક્ષારણ વધતું જાય એમ ધાતુની સપાટી ઉપર એ શું થાય? ધાતુનું પ્રમાણ ઘટે, એટલે કે એનું ક્ષેત્રફળ પણ ઘટે. અને જો ક્ષારણ વેગનો આધાર એ એનોડિક ક્રિયાના વેગ ઉપર ન હોય તો કેથોડ ઉપર કેથોડ આગળ જે પ્રક્રિયા થાય છે એના ફેરફાર થવાને લીધે જ ક્ષારણનો વેગ કે એની તીવ્રતા પર કોઈ અસર થતી હોતી નથી. તો કેથોડ ઉપર આવરણ જ્યારે એક રક્ષણાત્મક આવરણ તૈયાર થાય તો કેથોડ રિડક્શન પામી ન શકે, અને જો આયનો રિડક્શન પામી ન શકે તો એના ઉપર રક્ષણાત્મક જે આવરણ તૈયાર થયું છે એના કારણે રિડક્શન ન થાય, પરિણામે ઓક્સિડેશન પણ ન થાય. તો ક્ષારણનો વેગ એ ઓક્સિડેશન આગળ થતી જે એનોડ ઉપર થતી જે ક્રિયાનો વેગ છે એને આધારિત હોવાથી ક્ષારણનો વેગ કે તીવ્રતા ઉપર પણ કોઈ અસર જોવા મળતી નથી. પણ જો કેથોડિક નિરોધકનું પ્રમાણ ખૂબ વધારવામાં આવે, એટલે કે આ કેથોડિક નિરોધક એનો મતલબ શું થયો કે કેથોડ ઉપર થતી પ્રક્રિયાને એ મંદ કરે, તો એનું પ્રમાણ જો ખૂબ વધારવામાં આવે તો એ કેથોડ ઉપર થતી પ્રક્રિયા મંદ પડી જાય. પરિણામે એનોડિક ક્રિયા પર ક્ષારણના વેગનો આધાર રહેતો
નથી. અને ક્ષારણના વેગનો આધાર એ કોના ઉપર હોય છે? કેથોડિક ક્રિયા ઉપર જ આધાર રાખે છે. તેથી ક્ષારણનો વેગ અને એની તીવ્રતા એ બંનેમાં શું થાય છે? ઘટાડો થાય છે. અને લાસ્ટ મિત્રો, જો ક્ષારણ વેગનો આધાર એ કેથોડિક ક્રિયા પર હોય અને એનોડિક નિરોધકો વાપરવામાં આવે, જો સાંભળજો, સમજજો બરાબર. ક્ષારણનો વેગ એ કોના ઉપર આધારિત હોય? કેથોડ ઉપર થતી ક્રિયા ઉપર આધારિત હોય. અને એમાં વાપરવામાં કયા આવે? તો કેથોડિક ક્રિયા ઉપર આધારિત હોય તો કેથોડિક નિરોધકો વાપરવા જોઈએ. એના સ્થાને એનોડિક નિરોધકો જો વાપરવામાં આવે તો ક્ષારણ ઉપર જે ક્ષારણની ક્રિયા થતી હોય, એ ક્ષારણ જે ધાતુની સપાટી પર થતું હોય એનું ક્ષેત્રફળ ઘટે. પણ ક્ષારણનો વેગ છે એ કેથોડિક ક્રિયા પર આધારિત હોવાથી એના વેગમાં કોઈ ફેરફાર થતો નથી. અને પરિણામે ક્ષારણની તીવ્રતામાં શું થાય છે? વધારો જોવા મળે છે. પરંતુ જો ક્ષારણ પામતી સપાટીના ક્ષેત્રફળમાં ઘણો મોટો ઘટાડો થાય તો એટલા જ પ્રમાણમાં એનોડિક નિરોધકો ઉમેરવામાં આવે ત્યારે ક્ષારણનો વેગ એ કેથોડિક ક્રિયા ઉપર આધાર ન રહેતા એનોડિક ક્રિયા ઉપર આધારિત થઈ જાય છે. અને આથી જ ક્ષારણની તીવ્રતામાં વધારો થયા સિવાય ક્ષારણની તીવ્રતા વધતી નથી અને ક્ષારણના વેગ છે એ ઘટે છે. અને આ રીતે ક્ષારણની ક્રિયા છે એને આપણે કાર્યક્ષમ રીતે અટકાવી શકીએ છીએ. તો મિત્રો, હવે વધુ આગળ અભ્યાસ જે છે આ ટૉપિક ઉપર એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.